અમદાવાદ વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ થયું છે પૂર્ણ। આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ દિવંગતો અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને યાદ કરીને સોમનાથના પવિત્ર સાનિધ્યમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો। વિજયભાઈ રૂપાણીના આત્માની શાંતિ અર્થે સોમનાથમાં વિશેષ સોમેશ્વર પૂજા કરવામાં આવી હતી। વેરાવળ પાલિકાના કારોબારી ચેરમેન ઉદય શાહના આયોજન હેઠળ ડોંગરીજી મહારાજના અન્નક્ષેત્ર માટે પુષ્પાંજલિ અર્પણ કરી પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં રૂપાણી પરિવારના નજીકના લોકો અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। દિવંગત આત્માઓને યાદ કરીને સોમનાથમાં પ્રાર્થના કરવામાં આવી। ઈશ્વર તેમના પરિવારને આ સહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે। જે છે ને વિજયભાઈ રૂપાણી સાહેબને છે ને 1 વર્ષ પૂરું થયું, તેના માટે અમે સોમેશ્વર પૂજા કરી ને ડોંગરીજી મહારાજની અમે સાધુ સમાજને ને બધાને યાત્રાળુઓને ભોજનનું આયોજન કર્યું છે। તેમને વિજયભાઈ રૂપાણીને 1 વર્ષ થયો તથા એને દિવ્યાંગીઓ સાથે જે હતા એ બધાને ભગવાન તેને આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના। એમની ખોટ સદાય ઉતારશે। આજે એમને 1 વર્ષ પૂર્ણ થયું છે, પ્રથમ પૂર્ણતિથિ છે એમની। અને ભારતીય જનતા પાર્ટીમાં મેં એની સાથે કામ કર્યું છે। મહામંત્રી હતા ત્યારથી લઈ સાંસદ બન્યા, મુખ્યમંત્રી બન્યા, એક કોમન મેન કાર્યકર્તા સામાન્ય હતા ત્યાંથી મુખ્યમંત્રી સુધીની એની સફળ કોમન મેન તરીકે રહી છે। નાનામાં નાના અમારા કાર્યકર્તાને એ નામથી બોલાવે એટલી એમની જે કાર્યકર્તા પ્રત્યે લાગણીઓ હતી।